હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે હું તમારી સાથે શેર કરીશ શિવરાત્રી અને ધૂળેટી બંને ભાંગ વગર અધૂરા છે. તો જો એકવાર શિવરાત્રી પર આ ભાંગનું પ્રીમિક્સ બનાવી તમે ધૂળેટી સુધી પણ તેને એઝ ઇટ ઇઝ સ્ટોર કરી શકો તેવી રીતે બનાવીશું. સાથે સાથે ભાંગના પાન કે ભાંગની ગોળી વગર જ એક નવા ઇન્ગ્રીડિયન્ટ સાથે ભાંગ બનાવીશું, જે રેગ્યુલર ભાંગ કરતાં પણ ખૂબ જ સારી, ટેસ્ટી અને હેલ્ધી હશે. તો ચલો સમય બગાડ્યા વગર રેસિપી શરૂ કરીએ. સારી લાગે તો ફ્રેન્ડ્સ, ફેમિલીઝ અને રિલેટિવ્સ જોડે શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. તો ભાંગ વગર બનતી ભાંગ બનાવવા માટે અહીંયા મેં 2 ગ્લાસ જેટલું ફૂલ ફેટ મિલ્ક લીધેલું છે, જેને આપણે એક સોસપેનમાં પહેલાં એડ કરી દઈએ. ભાંગનો ટેસ્ટ અને ફ્લેવર બંને દૂધ કેટલું ઉકળેલું છે તેના પર પણ રહે છે. તો આપણે આ દૂધને ઉકાળી લેશું. હવે અહીંયા સૌથી પહેલાં હું 15થી 20 તાતણા જેટલું કેસર અને 2 ચમચી જેટલી ખાંડ ઉમેરીશ. સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર આપણે દૂધને ઉકળવા માટે રાખી દઈએ. ત્યાર સુધીમાં ભાંગમાં ઉમેરાતા બીજા બધા ઇન્ગ્રીડિયન્ટ જોઈ લઈએ, જેમાં મિક્સર જાર લઈ 2 ચમચી જેટલી વરિયાળી, 2 ચમચી જેટલા ખસખસ અને 15થી 20 તીખાના દાણા લઈશું. અહીંયા મેં સફેદ તીખા લીધેલા છે, જે એકદમ વધારે ફ્લેવરફુલ અને તીખાસવાળા હોય છે. તમે રેગ્યુલર કાળા મરીનો ઉપયોગ પણ કરી શકો છો. હવે આ બધી વસ્તુને સારી રીતે આપણે પહેલાં ક્રશ કરી લઈશું. આનો અત્યારે જ સ્મેલ અને ફ્લેવર ખૂબ જ સરસ આવે છે. હવે આ પાવડર ફોર્મ તમે આવી રીતનું રેડી થઈ જાય ત્યારબાદ તેમાં બીજા બધા ડ્રાયફ્રૂટ્સને એડ કરવાના છે, જેમાં હું બદામ, કાજુ અને થોડા એવા પિસ્તા લઈશ. આ ભાંગ જે આપણે મંદિરે પ્રસાદીમાં પીતા હોય તેટલી જ ટેસ્ટી બને છે, અને સાથે સાથે પ્રીમિક્સ પાવડર બનાવી તમને હું આગળ બતાવીશ. તમે તેને આરામથી 6 થી 8 મહિના સુધી ફ્રીઝમાં સ્ટોર કરી શકશો. હવે આ પ્રીમિક્સ પાવડરમાં આપણે 3થી 4 ચમચી જેટલી સાકર ઉમેરીશું. સાકર ઉમેરવાના લીધે પાવડરનો ટેસ્ટ પણ સારો આવશે, અને જ્યારે તમારે મિલ્કશેકની જેમ પણ આ દૂધ પીવું હોય તો માત્ર 1 ચમચી અને 1 ગ્લાસ દૂધમાં ક્રશ કરીને રાખશો તો ઠંડુ ભાંગના ટેસ્ટનો મિલ્કશેક પણ તૈયાર થઈ જશે. હવે ખાંડ કે સાકર કંઈ પણ વસ્તુ ઉમેરી ફરીથી મેં ક્રશ કરી લીધેલું. તમે માત્ર ગરમ દૂધમાં જ નહીં પણ આ પ્રીમિક્સ પાવડરની 1 સ્પૂન રેગ્યુલર દૂધમાં પણ મિલ્કશેક તરીકે પીશો તો આખા દિવસનો થાક, નબળાઈ અને એકદમ પ્રોટીન પાવડર જેમ હેલ્પ આપે તેવી જ રીતનો આ પાવડર પણ શરીરને શક્તિ અને સ્ફૂર્તિ આપશે. હવે આપણું આગળ જે ઉકળવા મૂકેલું દૂધ હતું તે સરસ રીતના ઉકળી ગયું છે. 2 ગ્લાસ દૂધ હતું એટલે અહીંયા હું રેગ્યુલર સાઇઝની 2 ચમચી જેટલી આ પ્રીમિક્સ પાવડરની એડ કરી દઈશ. તો આ તો થયું નોર્મલ દૂધ. હવે આપણે વાત કરીએ આપણા સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટની, જે છે નાગરવેલના પાન. અહીંયા મેં 5થી 6 નાગરવેલના પાનને ધોવા માટે રાખી દીધેલા. સારી રીતના આ પાન ક્લીન થઈ જાય ત્યારબાદ આપણે તેને અધકચરા વાટવાના છે, જેનાથી તેનો ફ્લેવર ખૂબ જ સરસ આવે. એના માટે મેં અહીંયા ખાંડની દસ્તાનો ઉપયોગ કરેલો છે. પાનને કોરા કરી પહેલાં આવી રીતના હળવા હાથથી મેં તોડી લીધેલા. ત્યારબાદ આપણે દસ્તા વડે તેને એકદમ અધકચરા વટાઈ જાય ત્યાં સુધી ખાંડી લઈશું. અહીંયા ટોટલ હું 1.5 જેટલા પાનનો ઉપયોગ 2 ગ્લાસ જેટલી ભાંગ બનાવવા માટે કરી રહી છું. હવે પાન આવી રીતના ખૂબ જ સરસથી વટાઈ જાય ત્યારબાદ આગળ ઉકળતા દૂધમાં આપણે તેને એડ કરી દઈએ. બિલીવ મી ફ્રેન્ડ્સ, આ નાગરવેલના ફ્લેવરવાળી જે ભાંગ બને છે તે ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે, જેને તમે ગાર્નિશિંગમાં અને આગળ દૂધ બને છે તેમાં પણ સારી રીતે ક્રશ કરીને એડ કરી શકો છો. આવી રીતના અધકચરા વાટવાથી તેના ફ્લેવર ખૂબ જ સરસ રીતના આપણી ભાંગમાં મિક્સ થઈ જશે. હવે જ્યારે આપણે આ ક્રશ ઉમેરી દઈએ છીએ ત્યારબાદ ફરીથી 2 થી 3 મિનિટ માટે તેને ઉકળવા દેવાનું છે. તો આપણી ભાંગ હવે સારી રીતના ઉકળી ગઈ છે. જો નાના બાળકો માટે બનાવવી હોય તો માત્ર તેને 2 થી 3 જ ચમચી આપવી. વડીલો કે મોટા કોઈ પણ ગમે તેટલી પીવે તો પણ આ ભાંગ નુકસાન નહીં કરે. શક્ય હોય ત્યાં સુધી આપણે તેને ગાળ્યા વગર જ પીશું. ગાર્નિશિંગમાં હું ગુલાબની જે પાંદડી ડ્રાય હોય છે, રોઝ પેટલ્સ તેનો, અને નાગરવેલના પાનને ઝીણા સમારીને ઉપયોગ કરીશ.
તો આશા છે તમને આ વિડીયો સારો લાગ્યો હશે, તો બીજાને શેર કરી, ચેનલ પર નવા હોય, હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી દેજો. થેન્ક યુ.